YouTube ફેમિલી કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બસ આજ છે રવિવાર અને ફ્રેશ થઈ ગયા છીએ મસ્તના ને બસ બિપિનભાઈ નાવા ગયા છે અને બસ હું આવ્યો છું હમણાં ઘરે. હું બેઠો મામાની ત્યાં વહેલા 5 વાગ્યાનો અને ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજ રૂમ મારે બતાવવાનો છું, કઈ રીતના રૂમ છે કઈ રીતના નહીં. તો બસ ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં અને તમને ખબર જ હોય કે રવિવારે સિટીમાં નિરાતે ઉઠવાનું હોય, રવિવારની રજા હોય, કામે અઠવાડિયું કામ કરવાનું હોય, અઠવાડિયું કામે ગયા હોય એટલે રવિવારે આરામથી. પણ આપણે ફેમિલી હું 5 વાગ્યાનો જાગી ગયો હતો કારણ કે મામાને ત્યાં એક ફરસાણની દુકાન છે અહીંયા, એનો આપણે અલગથી બ્લોગ ઉતારશું, તમને બતાવીશ. નીચે ફરસાણની દુકાન છે ત્યાં હું ગયો હતો અને બસ હજી આવ્યો છું. અત્યારે 9 વાગ્યા છે ને બસ નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઈએ. અને આવી કંઈક રૂમ છે અને આ ડાઘા તમે પાણી તરપેલું છે. વરસાદ 2-3 દીધા ફેમિલી એટલો હતો એટલે આ બધી રૂમમાં પાણી તરપું તમને બતાતા હું લાઇટ કરું બરો. જો આ પાણી તરપેલું છે એટલે એના હિસાબે ઓલું થઈ ગયું ને ફેમિલી. આવી કંઈક રૂમ છે આ અમારે. જો કે સામાન તો એટલો બધો કાંઈ છે નહીં, 3 જણા અમે રહીએ છીએ ને બસ આ આપણી બાથરૂમ પથારી છે, બારી છે. આ બારીમાંથી વ્યૂ તમને બતાવી દઉં. અત્યારે તડકો થોડો ઘણો નીકળો છે, વાદળા છે, વરસાદ આવે એવું છે અત્યારમાં, પણ વાદળા છે. આપણો સામાન તો કાંઈ છે નહીં, ખુરશી છે અને અહીંયા બધું અનાજ છે, બાજરો ઘઉં ચોખા ને એવું હોય છે ને આપણો સામાન છે. આ સોંકડી છે ને બસ એટલું બધું. 3 જણા છે એટલે કાંઈ સામાન તો કાંઈ છે નહીં. આ રૂમમાં મશીન છે ને બસ 9:30 જેવું છું છે, થોડી ઘડિયાળ આગળ છે. બસ આવી છે રૂમ અને શેટી છે ને ઇન્જા લેક્ચરમાં નાસ્તાની તૈયારી કરે છે. તો બસ બિપિનભાઈ નાઈ આવ્યા છે ને નાઈને હવે બસ સામાન તો જોકે એટલો બધો છે નહીં ફેમિલી. ને બિપિનભાઈ અત્યારમાં સામું જોવે છે મારી, કારણ કે ફેમિલી વર્ષ દિવસથી રૂમ ચાલુ કરી છે આપણે. જોકે સામાન તો કાંઈ એટલો બધો છે નહીં ને ટીવી ને ફ્રીજ ને એવું કંઈ છે નહીં. દેહમાં છે અહીંયા તો કંઈ જરૂર પડે નહીં. જોકે ફ્રીજની ને એવી જરૂર પડે પણ હજી કાંઈ છું આપણે લેવાનું નથી. પણ દિવાળી પછી ટૂંકમાં વિચારીએ છીએ કે લઈ લેવું. ને આમે તો ટીવીનો કંઈ કોઈને શોખ નથી, જોકે મોબાઈલ છે એટલે. ને મને કંઈ મૂવી જોવા ગમે નહીં. હા, હિસ્ટોરિકલ સિરીઝ હોય, આપણે સિરિયલ હોય એ આપણને મજા આવે જોવાની. તો ચાલો ફેમિલી હું તમને ધાબુ પછી નિરાંતે બતાવી. આપણે નાસ્તો કરી લઈએ અત્યારમાં ફેમિલી. તો નાસ્તામાં છે રવિવાર હોય એટલે તમને ખબર જ છે કે સિટીમાં ખમણ ને જલેબી ને ગાંઠિયા ને કઢી ને મરચાં ને એવું લાવ્યો છું મામાનાથી નીચેથી. તો ચાલો ફેમિલી હવે હું નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને હું તમને મળું ફેમિલી. તો નાસ્તો કરી લીધો છે ને હવે જઈએ છીએ બિપિનભાઈ ત્યાંનો પ્લાન છે. હે બિપિનભાઈ કંઈકનો પ્લાન કરે છે, ખબર નથી. અને બસ ગૂગલ ગમે છે. આપણે નાસ્તો કરી લીધો છે અને હવે નીચે જઈએ. નીચે મામાને બાપા જતા બેન ની ઘરે 2 દિવસથી ના હતા, કામરે હતા. હું બનાવ્યું હતું પનીર ટીકાનું શાક, પછી છોલે ચણા. ભાઈ પનીર ટીકા અને છોલે ચણા ને કાઈ ને એવા અમે તો કમળ ખાધા. અત્યારમાં બિપિનભાઈ બાજરો લેવા જતા હતા, બાજરો લઈ આવ્યા તમે? કેમ ઓલા ઘઉં હાસી હજી રેવી પાર્કમાં પીડ્યા. કોના? આપડા. ક્યાં લાવેલા નાન્યા જ પીડ્યા, ઈ તો ભૂલાઈ ગઈ. લેતા ન હોય.
વરસાદ હતો કે નહીં? છે એવું છે પણ વરસાદ હતો વરસાદ જતી નહીં 3 દિવસ એક ધારો સખત વરસાદ હોય છે એવું છે બહુ વાતો કરી લીધી છે ને હવે અહીંયા કંઈક પ્રોગ્રામ હાલે છે શેનો પ્રોગ્રામ હાલે છે રોટલા ને દાળ ને એવું છે બપોર પડી ગયા ને ધબધબાટી બોલાવાનું છે રોટલા ને દાળ ને અડદની દાળ જો કે દેહમાં હોય તો વાડીએ દાળ ને રોટલા હોય મજા આવી જાય ખાવાની દાળ ને રોટલા હાલો ફેમિલી તો બપોરનું જમવાનું બની ગયું છે તો જમી લઈએ જમવામાં છે રોટલો દાળ છાશ ને બધા જમવા બેસી જશે બાપા સિંગલ બધા જમવા બેસી જશે તો બપોરનું જમવાનું છે તો જમી લઈ દેશી ખોરાક દેહમાં રોટલો દાળ ફેમિલી તો હવે આપણે જમી લીધું છે અને હવે આપણે સુવાની તૈયારી કરીશું કારણ કે સવારના વહેલા 5 વાગ્યાના ભેગા થાય એટલે હવે ઘડીક 2 કલાક પૂરી જઈ કારણ કે સૂવું પડે એમ છે અને મળીએ પછી હવે હાલો ફેમિલી તો આપણે મળી ગયા છીએ પાછા અને વાગી જશે 9:15 જમી લીધું છે અને બસ હવે વિડીયો એડિટિંગ કરશું કારણ કે હું મળી ન શક્યો તમને અને મારે એક પર્સનલી કામ આવી ગયું હતું તો બસ અત્યારે વિડીયો એડિટિંગ કરશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ હવે એક નવા વિડીયોમાં અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને ત્યાં લગી બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ